નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 અંગ્રેજી અસાઇનમેન્ટ ક્વેશ્ચન પેપર. બાળકો, આ અસાઇનમેન્ટ પેપર હું ફક્ત તમારી જાણકારી માટે અહીં આપું છું. સૌથી પહેલાં તમારે જાતે જ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો. હવે આપણે કરીશું શરૂઆત પ્રશ્ન 1થી. પ્રશ્ન 1a. પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો. તો એમાં સૌથી પહેલાં છે વોટ વોઝ ધ નેમ ઓફ ક્લાઉડ. તો એમાં આવશે હેપી, એટલે કે ક્લાઉડનું નામ શું હતું? તો હેપી હતું. બીજું, ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ બીકોઝ. એ ટોર્ટોઇઝ બી ગયો હતો. કેમ? તો કે હી કુડ નોટ ફ્લાય, કારણ કે તે ઉડી શકતો નહોતો. ત્રીજું, હુ ફોલ ડાઉન. કોણ નીચે પડી ગયું? તો એમાં આવશે ટોર્ટોઇઝ. ચોથું, વોટ ડીડ ધ સ્પેરો ડુ. સ્પેરો એટલે ચકલીએ શું કર્યું? આવશે હેલ્પ એટ ધ ફાર્મર, એટલે કે ખેડૂતની મદદ કરી. પાંચમું, વોટ ડીડ ધ ડોગ સી ઇન ધ વોટર. એટલે કે કૂતરાએ પાણીમાં શું જોયું? તો જવાબ આવશે હીઝ ઓન રિફ્લેક્શન, એટલે કે પોતાનું પ્રતિબિંબ. હવે બી, કૌંસમાં આપેલા શબ્દો વડે ચિત્રોનું વર્ણન પૂરું કરો. અહીં એક ખાલી જગ્યાઓ આપેલી છે અને એક કેપનો ફોટો આપેલો છે. ધીસ ઇઝ અ કેપ. ઇટ ઇઝ બિગ, એટલે કે એ એક ટોપી છે અને બિગ એટલે મોટી છે. ઇટ ઇઝ ગ્રીન, એટલે કે એ ગ્રીન લીલા રંગની છે. ઇટ ઇઝ ટ્રાયંગલ. ઇટ મેડ ઓફ પેપર, એટલે કે એ ત્રિકોણાકારની છે અને એ પેપરની બનેલી છે. હવે આવશે પ્રશ્ન 2. બોક્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા ઇઝ અ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. એમાં આવશે ઇટ. બીજું, યુ આર અ ગર્લ, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે યોર ડોલ. ત્રીજું, આઈ એમ ટીના, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે માય ડ્રેસ. ચોથું, વી આર બોયઝ, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે અવર રૂમ. પાંચમું, ધે આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે ધેર ક્લાસરૂમ. છઠ્ઠું, હી ઇઝ જય, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે હીઝ બેટ. સાતમું, આઈ એમ અ બોય, ધીસ ઇઝ માય બાઇસિકલ. આઠમું, હી ઇઝ રોહન, ધીસ ઇઝ હીઝ કાર. નવમું, ઇટ ઇઝ અ ક્રો, ધીસ ઇઝ ખાલી જગ્યામાં આવશે ઇટ્સ બિગ. બિગ એટલે ચાંચ. 10મું, શી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ ખાલી જગ્યામાં હર સ્કૂલ. હવે બીમાં ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. એમાં પહેલું ફોટો છે દરજીનો, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? ટેલર. બીજામાં ડૉક્ટર. ત્રીજામાં પોસ્ટમેન. ચોથામાં મેસોન. પાંચમામાં ટીચર. હવે પ્રશ્ન 3. ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. પહેલામાં છે ડિયર, બીજામાં સ્વાન, ત્રીજામાં શીપ અને બીજા પાના પર આવશે લાયન સિંહ અને એના પછી ક્રેન. હવે બી, ઉદાહરણ પ્રમાણે બહુવચનમાં લખો. અહીં એકવચનના વાક્યો આપેલા છે, આપણે તેનું પરિવર્તન કરીને બહુવચનમાં લખવાનું છે. તો એમાં સૌથી પહેલું છે ધીસ ઇઝ અ બોક્સ. એનું બહુવચન રૂપ થશે ધીસ આર બોક્સીસ. બીજું, ધેટ ઇઝ અ ટ્રી. એનું બહુવચન રૂપ ધોઝ આર ટ્રીઝ. ત્રીજું, ધીસ ઇઝ અ ટમેટો. એનું બહુવચન રૂપ ધોઝ આર ટમેટોઝ. ચોથું, ધેટ ઇઝ અ બસ. એનું બહુવચન ધોઝ આર બસીસ. પાંચમું, ધીસ ઇઝ અ બ્રાન્ચ. એનું બહુવચન ધોઝ આર બ્રાન્ચીસ. હવે પ્રશ્ન 4. કૌંસમાં આપેલા એક્શન વર્ડને ઇંગ જોડીને યોગ્ય વાક્ય લખો. અહીં સૌથી પહેલાં એક છોકરીનો ફોટો આપેલો છે, તે રડે છે અને બાજુમાં જવાબ લખેલો જ છે શી ઇઝ ક્રાઇંગ. એની નીચે એક છોકરો ચાલે છે, તો એમાં શું લખીશું? હી ઇઝ વોકિંગ. બીજું, એક છોકરો તાળી પાડે છે, તો હી ઇઝ ક્લેપિંગ. ત્રીજું, એક છોકરી હસે છે, તો શી ઇઝ લાફિંગ. એક છોકરો કૂદકા મારે છે, તો હી ઇઝ જમ્પિંગ.
એક છોકરો છોકરી વાંચે છે તો શી ઇઝ રીડિંગ. અને એની નીચે બીમાં ગણતરી કરી બોક્સમાં સંખ્યા લખવાની છે. સૌથી પહેલું છે 70 + 9 તો 79. બીજું 80 + 1 એટલે 81. ત્રીજું 90 + 9 એટલે 99. ચોથું 80 + 6 એટલે 86. પાંચમું 70 + 2 એટલે 72. બાળકો, આપણો અહીં પાઠ પૂરો થાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી આવા પ્રશ્નો જવાબ અને સ્વાધ્યાય પોથીના વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું. આવજો.